ભરૂચ જિલ્લામાં પસાર થતી રેલવે લાઇન નજીક વૃક્ષો ધરાશાયી થઈ જતા ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી. ભરૂચમાં ભારે પવન અને વરસાદના કારણે વીજળી વેરણ બનતા સ્થાનિકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે ફિટકાર વરસાવ્યો હતો. તો બીજી તરફ રેલવે લાઇન નજીક વૃક્ષો ધરાશાયી થઈ જતા ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી. ભરૂચ જિલ્લામાં પસાર થતી રેલવે લાઇન નજીક વૃક્ષો ધરાશાયી થતા ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી. ભરૂચમાં ભારે પવન અને વરસાદના કારણે વીજળી વેરણ બનતા સ્થાનિકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે ફિટકાર વરસાવ્યો હતો. તો બીજી તરફ રેલવે લાઇન નજીક વૃક્ષો ધરાશાયી થઈ જતા ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ અને ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર વીજળી વેરણ બની હતી. ભારે પવન વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજ લાઇન પર ઠેર ઠેર ફોલ્ટ થયો હતો. પવનના કારણે વીજ પોલ ધરાશાયી અને વીજ કેબલ તૂટી જવાની ઘટના બની હતી, જેના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજળી ડૂલ થતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મક્તમપુર વિસ્તારમાં આવેલી કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. લોકોએ વીજ કંપનીની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. જોકે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ સમગ્ર રાત્રિ દરમિયાન ખડે પગે રહી વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો હતો. આ તરફ ભારે વરસાદના કારણે અને ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનતા રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. સુરતથી વડોદરા વચ્ચેના સેક્શનમાં રેલવે લાઇનને અડીને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે રેલ વ્યવહાર બાધિત થયો હતો. તો બીજી તરફ ઓવરહેડ કેબલને પણ નુકસાન પહોંચ્યું હતું. ડબલ ડેકર સહિતની ટ્રેનોને જે તે સ્ટેશન પર થોભાવવામાં આવી હતી. ટ્રેનો મોડી પડતા ભરૂચ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા હતા. રેલવે વિભાગ દ્વારા મોડી રાત સુધી સમારકામની પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ रेल व्यवहार पूर्ववत करवामा આવ્યો હતો. चतुर्वेदी, मैं राजस्थान से हूँ, जहाँ पर जॉब करता हूँ मैं। क्या प्रॉब्लम है? 7:30 पानी आता है, तो उससे पहले लाइट चल गई 6:30 बजे। अब 6:30 बजे की लाइट गई तब से अब तक आई नहीं। अब बच्चे बहुत परेशान है हमारे, और पानी के लिए भी परेशान है और बच्चे भी परेशान है। कितने टाइम से लाइट? 6:30 बजे से ही नहीं लाइट। कितना टाइम? 6:30 कम से कम 4 घंटा हो गया कंपनी अब तक। सर जी, आप लाइट बिल कंपल्सरी भरते हैं, कंप्लीट है एकदम पूरा, फिर भी आपको लाइट नहीं मिल रही है। लाइट नहीं मिल रही है ना, बहुत परेशान है। आपको क्या मांग है? लाइट चाहिए बस, और कोई मांग नहीं है, लाइट ही चाहिए बस। હું ડભોયાવાડ માંથી આવું છું. છેલ્લા 15-20 મિનિટ થી હું ઢગલો ફોન કર્યા છે, ફોન કરીને થાકી ગયો, પણ કોઈ રિસ્પોન્સ જ નથી. હવે શું કરવાનું અમારે? કેટલા વખતથી લાઈટ નથી તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં લગભગ 7:30 જેવું. જીબી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં બી આવે છે, શું પરિણામ મળ્યું? પરિણામ તો બસ એટલું જવાબ આપે છે કે કામ ચાલુ છે, પણ તારે થશે એનો હલ લાવો. લગભગ 3 કલાક જેવું, 3-4 કલાક. આજે તમે જીબી કચેરી આવ્યા છો, શું તમારી? બસ આવી જશે, કામગીરી ચાલુ છે એટલું કે છે. આગળ કઈ એનું કાયમનું નિરાકરણ લાવો. હું અતુલ મિસ્ત્રી, માજી નગરસેવક વોર્ડ નંબર 10 નો. હવે આજે ઓચિંતું વાવાઝોડું આવ્યું, તેમાં અચાનક લાઈટો બંધ થઈ ગઈ છે. આમાં હવે લગભગ વાવાઝોડું પહોંચીને બી પણ લગભગ 3 કલાક થઈ ગયા, તો બી લાઈટો આવતી નહીં. અમે જીબીમાં આવ્યા, જીબીમાં અમે જાણ કરી તો જીબીમાં અમને લોકો ગોલ ગોલ ફેરવે છે કે અહીંયા જાઓ, બધા અલગ અલગ સાહેબો પાસે બોલે છે. તો મેં એવું કહું છું કે તમે લોકો જયારે અમારે 200-500 રૂપિયા બિલ બાકી હોય ત્યાં તમારો મીટર કાપવા આવો છો, ને અમારો હક છે કે અમે ટેક્સ આપીએ છીએ, અમારા ટેક્સથી તમારા પગાર ચૂકે છે, તો અમને ગોલ ગોલ ફેરવે છે. એટલે મારી એક જ જાણ છે કે ભાઈ તમે આવીને વેજલપુર બંબાખાના પૂજા રોડ પર લાઈટ ચેક કરો, એટલી નમ્ર વિનંતી છે બસ.